હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અરીનાસ કિચન. આજે આપણે બનાવીશું બદામ શેક. બદામ શેક બનાવવો ખૂબ જ સરળ છે. ઘરે ખૂબ જ ઓછા ખર્ચામાં ફક્ત 3 જ ઘરમાં રહેલી સામગ્રીથી આ બદામ શેક બનાવી શકાય છે. તો આ બદામ શેક ખૂબ જ ઝટપટ અને સરળ રીતે કઈ રીતે બનાવાય એવી બધી જ ટિપ્સ આ રેસીપીમાં બતાવી છે. તો રેસીપીને છેલ્લે સુધી જોજો. એકદમ સરળ બદામ શેક બનાવવા માટે. તો ચાલો બદામ શેક બનાવવાની રેસીપી જોઈ લઈએ. મારી ચેનલને બેલ આઇકન પ્રેસ કરી સબસ્ક્રાઇબ કરી દેજો નવી રેસીપી જોવા માટે. બદામ શેક બનાવવા માટે 1 લીટર જેટલું દૂધ લેવાનું છે. દૂધ તમે કોઈ પણ લઈ શકો છો, ફૂલ ફેટવાળું કે નોર્મલ દૂધ લઈ શકાય છે. તો ગેસની ફ્લેમ ઓન કરી અને તવા ઉપર ગેસ મૂકી અને 1 લીટર દૂધમાંથી 1/4 કપ જેટલું દૂધ 2 અલગ અલગ વાટકીમાં કાઢી અને રાખી દેવાનું છે. એનો યુઝ હું તમને પછીથી બતાવું છું. તો મેં અહીંયા 4થી 5 કલાક માટે બદામ નોર્મલ પાણીમાં પલાળીને રાખી હતી. 4થી 5 કલાક પછી બદામની બધી જ છાલ કાઢી લેવાની છે. તો બદામની છાલ કાઢવી બિલકુલ ઓપ્શનલ છે. તમને ભાવે તો તમે રાખી શકો છો. તો બદામની છાલ કાઢી અને દૂધને આપણે આ રીતે 5 મિનિટ માટે ઉકાળવાનું છે, જેથી દૂધ હોય એના કરતાં થોડું ઘટ થઈ જાય. તો હવે આપણે 1 વાટકીમાં રાખેલું દૂધ બદામને પીસવા માટે યુઝ કરવાનો છે. તો દૂધ ઉમેરી અને મિક્સરમાં બદામની પેસ્ટ બનાવી લેવાની છે અને 5 મિનિટ પછી આ બદામની પેસ્ટને દૂધમાં ઉમેરી દેવાની છે અને દૂધને એકદમ સરસ રીતે થોડી વારે ચલાવતા રહેવાનું છે. અડધી વાટકી જેટલી ખાંડ ઉમેરવાની છે. જો તમે વધારે ગળ્યું ખાતા હોય તો 1 ચમચી વધારે ઉમેરવી. હવે બીજું 1/4 કપ દૂધ કાઢેલું હતું એમાં 1 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર મિક્સ કરી દેવાનો છે અને દૂધને આપણે 10 મિનિટ માટે આ રીતે ઉકાળવાનું છે. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની અને વચ્ચે વચ્ચે ચલાવતા જવાનું છે. તો 10થી 12 મિનિટ માટે દૂધને કોન્સ્ટન્ટ આ રીતે આપણે ઉકાળી લેવાનું છે, જેથી દૂધ એકદમ સરસ પાકી જાય અને આપણો બદામ શેક છે એ એકદમ સરસ માર્કેટ સ્ટાઇલ સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ તૈયાર થાય છે. તો દૂધની કન્સિસ્ટન્સી થોડી ઘાટી થવા આવી છે. દૂધ છે એ ચમચામાં પણ કોટ થઈ રહ્યું છે. તો 10 મિનિટ જેવો સમય થવા આવ્યો. ત્યાર પછી હું અહીંયા કસ્ટર્ડ પાવડરની પેસ્ટ બનાવેલી હતી એ દૂધમાં ઉમેરી રહી છું. જો તમને એકદમ સરસ ઘાટો બદામ શેક જોઈતો હોય તો તમે 1.5 ચમચી કસ્ટર્ડ પાવડર ઉમેરજો. અમારા ઘરમાં થોડો ઓછો ઘાટો બદામ શેક બધા પસંદ કરતા હોય છે, તો હું 1 ચમચી ઉમેરી રહી છું. તો આ રીતે આપણે કસ્ટર્ડની પેસ્ટ ઉમેર્યા પછી દૂધને 2થી 3 મિનિટ માટે ઉકાળવાનું છે અને કસ્ટર્ડ પાવડરની પેસ્ટ ઉમેર્યા પછી કોન્સ્ટન્ટ આ રીતે દૂધને ચલાવતું જ રહેવાનું છે, નહીંતર પાવડર છે એ નીચે બેસી જશે. તો હવે અડધી ચમચી ઇલાયચીનો પાવડર ઉમેરી દેવાનું છે અને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને ઉકાળી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે 2થી 3 જ મિનિટમાં ધીમે ધીમે બદામ શેકનું દૂધ છે એ એકદમ સરસ ઘટ થવા આવે છે અને સાઈડમાં રહેલી મલાઈ પણ આપણે તવીથાની મદદથી ઉખેડતા જઈ અને દૂધમાં મિક્સ કરી દેવાની છે, જેથી એકદમ સરસ ક્રીમી બદામ શેક તૈયાર થાય છે. તો એકદમ સરસ અત્યારે સુગંધ આવી રહી છે અને 10થી 12 મિનિટ થઈ ગઈ છે અને આપણો બદામ શેક બની અને એકદમ સરસ તૈયાર છે. તો ફક્ત 10થી 12 જ મિનિટમાં આ બદામ શેક બની જાય છે. પણ હા, પીવા માટે તમારે થોડું પેશન્ટ રાખવું પડશે, કેમ કે 2થી 3 કલાક માટે આપણે ફ્રીઝમાં ઠંડો કરવા રાખીશું. બદામ શેક ઠંડો હોય, એકદમ ચીલ હોય તો જ પીવાની મજા આવતી હોય છે. તો હવે આ સમયે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. તો છે ને એકદમ સરળ રેસીપી, બજારમાં મળતો માર્કેટ સ્ટાઇલ બદામ શેક આપણે ઘરે જ 10થી 12 મિનિટમાં ખૂબ જ આસાનીથી ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ સાથે બનાવી શકીએ છીએ અને રાખી શકીએ છીએ. તો હવે આપણે એક મોટા વાસણમાં થોડો બરફ લઈ લીધો છે અને થોડું પાણી ઉમેરવાનું છે એ વાસણમાં. ત્યાર પછી આપણે જે બદામ શેક માટેનું દૂધ છે એને આપણે ઠંડુ કરવાનું છે. દૂધને આપણે આ રીતે બરફમાં ઠંડુ કરવાથી બદામ શેકની ઉપર જ્યારે ઠંડુ થાય ત્યારે મલાઈ ઓછી વળશે. જો તમે એમનેમ આ પ્રોસેસ કર્યા વગર એમનેમ ઠંડુ થવા દેશો તો મલાઈનું જાડું પડ છે એ બદામ શેકના ઉપર
વળી જતું હોય છે, જો તેથી બદામ શેક આપણો પાતળો થઈ જતો હોય છે. પણ બદામ શેક બનાવવા માટે એકદમ સરસ ઠંડા પાણીમાં આપણે બદામ શેકને ઠંડુ કરી લેવાનું છે અને થોડી થોડી વારે ચલાવતા જવા રહેશું, જેથી મલાઈ ઉપર વળે નહીં. તો હવે અહીંયા 8 થી 10 બદામ લીધી છે. બદામને 2 થી 3 મિનિટ માટે ડ્રાય રોસ્ટ કરી લેવાની છે, જેથી બદામને ડ્રાય રોસ્ટ કરવાથી બદામની એકદમ સરસ કતરણ રેડી થાય છે. તો આ રીતે આપણે પોટેટો સ્લાઇસરની મદદથી બદામની કતરણ કરી લેવાની છે. તો એકદમ સરસ માર્કેટ સ્ટાઇલ જ ઘરે આ રીતે ખૂબ જ આસાનીથી આપણે કતરણ તૈયાર કરી શકીએ છીએ. તો આ રીતે બદામ શેકમાં બદામની કતરણ છે એ ઉમેરશું. તો એક કલાક જેવો સમય થવા આવ્યો છે અને આપણું બદામ શેકનું દૂધ એકદમ સરસ ઠંડુ ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે એક બાઉલમાં લઈ લઈશું. તમે કોઈ પણ ડબ્બામાં પણ લઈ શકો છો. અને ત્યાર પછી હવે આપણે જે તૈયાર કરેલી બદામની કતરણ છે એ ઉમેરી દેવાની છે. તો આ બદામની કતરણ તમે અંદર મિક્સ પણ કરી શકો છો અને ઉપર આ રીતે તમે ગાર્નિશિંગ પણ કરી શકો છો. તો આપણો એકદમ સરસ માર્કેટ સ્ટાઇલ બદામ શેક બનીને બિલકુલ તૈયાર છે. તો હવે આપણે ફ્રીજમાં મૂકી દેવાનું છે. તો ફ્રીજમાં મૂક્યા પછી બદામ શેક છે એકદમ સરસ ઠંડો ઠંડો તૈયાર થઈ ગયો છે. અને ઠંડો થઈ ગયા પછી તમે જોઈ શકો છો કે થોડો પહેલાં કરતાં વધારે ઘટ થઈ ગયો છે. તો આ રીતની કન્સિસ્ટન્સી તમને ગમે તો રાખી શકો છો. તો હવે આપણે ઠંડો ઠંડો બદામ શેક છે એક ગ્લાસમાં સર્વ કરી લઈએ અને ઉપરથી બદામની કતરણથી માર્કેટ સ્ટાઇલ ગાર્નિશ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, આજની આ સરળ, ટેસ્ટી અને હેલ્ધી રેસીપી જો સારી લાગી હોય તો મારી યુટ્યુબ ચેનલ રીનાસ કિચનને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી સબસ્ક્રાઈબ કરી દેજો. જો ફેસબુકમાં જોતા હોય તો મારા ફેસબુક પેજને ફોલો કરજો. ફોલો કરવાનું તો જરાય ના ભૂલતા. તો હું રીના ફરી મળીશ આવી જ નવી સરળ, ટેસ્ટી, હેલ્ધી રેસીપી સાથે. તો ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય, ટેક કેર. અને હા, જો રેસીપી ગમી હોય, તમને કાંઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ્સ કરી શકો છો. તમે ક્યાંથી રેસીપી જોઈ રહ્યા છો એ પણ કમેન્ટ્સ કરજો. બાય બાય.